ચાલતા ચાલતા શોર્ટકાસ્ટમાં હું મનાલી ગોસાઈ આપ સૌનું સ્વાગત કરું છું. તમારે જાણવું છે ને આજના સેલિબ્રિટી કોણ છે? વેરી મલ્ટી ટેલેન્ટેડ, ગોર્જિયસ, વન એન્ડ ઓનલી વિથ અ સ્પાર્કલિંગ સ્માઇલ, સોનુ ચંદ્રપોલ. સૌથી પહેલા તો કોંગ્રેચ્યુલેશન્સ તમારી મૂવી માટે, તારો થયો. થેન્ક યુ સો મચ. અમેઝિંગ મૂવી. તમે કમ્પ્યુટર એન્જિનિયર છો, મોડલ છો, એક્ટ્રેસ પણ છો. સો શરૂઆત ક્યાંથી થઈ? મારા કરિયરની શરૂઆત થઈ છે મોડલિંગથી. જ્યારે હું ભણતી હતી ત્યારે મેં મોડલિંગ સ્ટાર્ટ કર્યું હતું. હાલાકી મારે કરવું તો ઓલવેઝ એક્ટિંગ હતી, બટ દેર વોઝ માય ફ્રેન્ડ. હવે તો હું વધારે કોન્ટેક્ટમાં નથી એના, બટ એણે મને એવું કહ્યું હતું તે ટાઈમે કે ઇફ યુ વોન્ટ ટુ ડુ એક્ટિંગ, સો મોડલિંગ છે ને એક સ્ટેપ છે એનો એક્ટિંગ ઇન્ડસ્ટ્રીમાં એન્ટર થવાનો, તો તું મોડલિંગથી સ્ટાર્ટ કર, પછી ધીરે ધીરે તું એક્ટિંગ કરવાનું સ્ટાર્ટ કરી દેજે. તો એવી રીતે મોડલિંગ સ્ટાર્ટ કર્યું, અને મોડલિંગ પછી ધીરે ધીરે કોન્ફિડન્સ આવ્યો કેમેરા ફેસ કરવાનો અને એવી રીતે, અને પછી મેં એક્ટિંગ માટે ટ્રાય કરવાનું શરૂ કર્યું. વાવ, નાઇસ. તમે સ્ટાર્ટ નેપાળથી કર્યું, સાઉથ કર્યું, પછી હિન્દી અને ગુજરાતી? નો 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 મેં સ્ટાર્ટ મોડલિંગથી કર્યું. એના પછી મેં સાઉથ ફિલ્મ કરી હતી બહુ વર્ષો પહેલા એક. યસ. પછી મેં ગુજરાતીના 2 પ્રોજેક્ટ્સ કર્યા હતા. ગુજરાતી પછી એ 2 પ્રોજેક્ટ્સ પછી મને ગુજરાતીમાં એવું કંઈ ખાસ વર્ક નહોતું મળ્યું, તો મને એવું થયું કે મેં કીધું લેટ મી ટ્રાય ફોર ધ હિન્દી. પછી હું મુંબઈ શિફ્ટ થઈ, અને મુંબઈમાં મેં સિરિયલ્સ માટે ને એવી રીતે મેં ટ્રાય કરવાનું ચાલુ કર્યું, ઓડિશન્સ વગેરે આપ્યું. પછી એક મને ઘણા પ્રોજેક્ટ મળ્યા સિરિયલ્સમાં. મેં ઓલમોસ્ટ 6-7 સિરિયલ્સ કરી છે, અને મેં હંમેશા હું છે ને મારા રોલ્સને લઈને બહુ જ ચૂઝી છું. મને એક જેવા કેરેક્ટર્સ પ્લે કરવા ક્યારેય નથી ગમતા. તો એટલે છે ને મેં જેટલા બી પ્રોજેક્ટ્સ કર્યા છે, મારી જેટલી બી સિરિયલ્સ આવી છે, તો એમાં મેં હંમેશા એ વસ્તુનું ધ્યાન રાખ્યું છે કે હું એક શો પછી જે હું બીજો શો પકડું છું, તો તે શોમાં મારું કેરેક્ટર જે હોય એ ડિફરન્ટ હોય પ્રીવિયસ કરતાં. તો બસ એવી રીતે સિરિયલ્સમાંથી પછી નેપાળી ફિલ્મ મેં કરી છે, જે રિસેન્ટલી હમણાં રિલીઝ થઈ અને સુપર ડુપર બ્લોકબસ્ટર હિટ થઈ ગઈ. લકીલી, યસ. કોંગ્રેચ્યુલેશન. થેન્ક યુ સો મચ. અને પછી ગુજરાતી ફિલ્મ, અત્યાર સુધી મેં ગુજરાતી ફિલ્મ 3 કરી લીધી છે, મતલબ 2 શૂટ કરી લીધી છે. એક તો હમણાં જસ્ટ રિલીઝ થઈ, તારો થયો. 2 ઓલરેડી મેં શૂટ કરી લીધી છે, અને એક ઓર શૂટ કરવાની છું હું, જે માર્ચમાં જઈ રહી છે, ઓન ફ્લોર. તારો થયોમાં હિતેન કુમાર અને કાજલ મેમના ડોટરનું રોલ કેમ? ગુડ ક્વેશ્ચન. એકચ્યુઅલી તારો થયોમાં શું કહેવાય, હિતેન સર અને કાજલ મેમની ડોટરનો રોલ પ્લે કરવાનું સૌથી મોટું રીઝન તો એ છે કે ઓબ્વિયસલી હિતેન સર આપણા ગુજરાતી ઇન્ડસ્ટ્રીના સુપરસ્ટાર છે. યસ. અને એમને વન્ડરફુલ એક્ટર છે. તો હું આવી ઓપોર્ચ્યુનિટી તો ઓબ્વિયસલી જતી ના કરી શકું કે મને હિતેન સર સાથે કામ કરવા મળે. અને કાજલ મેમ બહુ જ સરસ લેખિકા છે, બહુ જ સરસ સ્પીકર છે. એમની મેં એટલા સાંભળ્યા છે, અને મેં તો ઠીક છે, મારી મધર, શી ઇઝ સચ અ બિગ ફેન ઓફ હર. હા, આપણે અને એમ જોવા જઈએ ને તો ફિમેલ્સ માટે એમને બહુ ઇન્સ્પિરેશનલ સ્પીચીસ આપતા હોય છે. તો એટલે મને છે ને કાજલ મેમ ક્યાંક ને ક્યાંક ફોર દેટ રીઝન મને એમને મતલબ બહુ ગમે છે. કાજલ મેમ તો એમનું બોલવાનું જે આપણે સાંભળીએ આપણને ઇન્સ્પાયર કરે, આપણને બહુ મતલબ બીંગ અ ફિમેલ, એક ફિમેલ સપોર્ટિવ, ફિમેલને ઓલવેઝ સપોર્ટ કરે, એવી પ્રકારના એ માણસ છે. હાલાકી દુનિયામાં એવું હોતું નથી કે ફિમેલને સપોર્ટ કરે, બટ એમની પર્સનાલિટી એવી છે કે એમણે ફિમેલ્સ માટે કરવા માંગતા હોય છે, ફિમેલ્સને એન્કરેજ કરવાનું, ફિમેલ્સને રાઈટ ડિરેક્શનમાં એ લોકોને મોટિવેટ કરવાનું. દેટ ઇઝ વોટ શી ડઝ. તો એ કારણથી મને કાજલ મેમ સાથે કામ કરવાની બી ક્યાંક ને ક્યાંક ઓપોર્ચ્યુનિટી મળી રહી હતી. આ ફિલ્મમાં હિતેન સર અને કાજલ મેમની લવ સ્ટોરી છે. દે આર ધી લીડ. તો એમાં એવું કંઈ છે નહીં કે અમે લોકો મને એવી ફીલ નહીં આવી કે હું કોઈ ડોટરનું કેરેક્ટર કરી રહી છું, બિકોઝ દેટ ઇઝ વન ઓફ ધી લીડ કેરેક્ટર ઇન ધ ફિલ્મ, ઇમ્પોર્ટન્ટ કેરેક્ટર છે.
તો એ રીઝન બી ક્યાંક ને ક્યાંક છે કે આટલું ઇમ્પોર્ટન્ટ કેરેક્ટર હોવાના કારણે મેં આ ઓફરને એક્સેપ્ટ કરી. બટ હા, હું એવું કહીશ, જે મેં પહેલાં પણ કહ્યું, કે હું મારા રોલ્સને લઈને બહુ જ ચૂઝી છું અને હું મોસ્ટલી લીડ જ કરવા માંગુ છું અને લીડ માટે જ હું ટ્રાય કરતી હોઉં છું અને હું પ્રિફર કરતી હોઉં છું. બટ હા, આ ફિલ્મમાં ડોટરનો રોલ કરવાનું રીઝન આ જ હતું કે આમાં આ ફિલ્મમાં લીડ જેવું એવું કંઈ છે નહીં. લીડ કાજલ મેમ અને હિતેન સર છે અને હિતેન સર અને કાજલ મેમ સાથે અગર કામ કરવાની ઓપોર્ચ્યુનિટી મને મળી રહી છે તો ડેફિનેટલી. કમ્પ્યુટર એન્જિનિયરિંગ કેમ નહીં, મોડલિંગ ને એક્ટિંગ જ કેમ? મેં કર્યું કમ્પ્યુટર એન્જિનિયરિંગ બિકોઝ માય ફેમિલી વોન્ટેડ મી ટુ ડુ દેટ. ઓકે. હા, કેમ કે મારા ફેમિલીમાં છે ને એડ્યુકેશનને બહુ જ ઇમ્પોર્ટન્સ આપવામાં આવતું હોય છે. એમના માટે મતલબ લાઈક ભણવું બહુ જ જરૂરી છે. સારી ડિગ્રી હોવી, ખાલી ડિગ્રી હોવી નહીં, સારી ડિગ્રી હોવી બહુ જરૂરી છે. કેમ કે મારા ફેમિલીમાં મોસ્ટલી બધા એન્જિનિયર્સ છે યા તો ડોક્ટર્સ છે. યસ. તો કેમ કે મારો બ્રધર બી એન્જિનિયર છે, મારા ફાધર બી એન્જિનિયર છે, તો એના કારણે મારે ક્યાંક ને ક્યાંક મારું કમ્પ્યુટર એન્જિનિયરિંગ કમ્પ્લીટ કરવું પડ્યું બિકોઝ હું એવું ડિચ નથી કરી શકતી કે ના હું નહીં કરું. કમ્પ્યુટર એન્જિનિયરિંગમાં કેમ આગળ ના વધ્યા? તમને ખબર છે કેટલા બધાને દિલ તૂટી ગયા હશે? ઓ માય ગોડ, બની શકે તૂટી ગયા હોય, નો ડાઉટ. બટ કમ્પ્યુટર એન્જિનિયરિંગ મારે એ મારું પેશન ક્યારે હતું જ નહીં. મારે એમાં ક્યારેય આગળ વધવાની અંદરથી એવી કોઈ ઈચ્છા જ નથી કે હું જોબ કરું યા હું કંઈ પણ એમ એન્જિનિયરિંગને રિલેટેડ. મારે હંમેશાથી મને એક્ટર બનવું હતું અને એક્ટિંગ જ ક્યાંક ને ક્યાંક પેલું કહેવાય ને કે આપણા અંદર, મારા અંદર વસેલું હતું એક્ટિંગ જ, કે બસ મારે એક્ટિંગ જ કરવી છે. તો દેટ ઇઝ ધ રીઝન કે મેં એક્ટિંગ ફિલ્ડ ચૂઝ કરી. ઓકે. હા, કેમ કે એક્ટિંગ જે છે ને એ મારું પેશન છે. મારું એમ્બિશન, હા, એમ્બિશિયસ, મતલબ લાઈક એવું કહેવાય ને કે કોઈ એમ્બિશિયસ છે અગર કોઈ વ્યક્તિ, તો એ મારું એમ્બિશન છે. તમારી હોબીઝ કઈ કઈ છે? મારી હોબીઝ, મને કુકિંગ ગમે. ઓ વાવ. મને બહુ જ ગમે કુકિંગ. બટ હા, એ હોબી છે. હું મતલબ એને ડ્યુટીની જેમ ના કરી શકું, સવાર સાંજ એવી રીતે નહીં કરી શકું. બટ હા, મને કોક વાર જેમ મારા ફ્રેન્ડ્સ લોકો મારા ઘરે આવ્યા યા કોક વાર એવું હોય કે મન થઈ ગયું મમ્મી માટે કંઈક બનાવી લીધું કેવી રીતે. અને ઇનફેક્ટ હું બહુ સારી કુક છું, હું સારું બનાવી લેતી હોઉં છું, મારા ફ્રેન્ડ્સ લોકો મને કહેતા હોય છે. તો મને કુકિંગ પસંદ છે, મને ટ્રાવેલિંગ પસંદ છે, મને જગ્યાઓ એક્સપ્લોર કરવું, ફરવા જવું, દેટ ઇઝ ઓલ્સો માય હોબી. તમારા અપકમિંગ પ્રોજેક્ટ વિશે કશું? અપકમિંગ, યસ, અપકમિંગ પ્રોજેક્ટ્સમાં મારે છે ને હજુ બીજી 2 ફિલ્મ આવશે જે ગુજરાતી ફિલ્મ્સ જ છે. એક તો હમણાં જ મેં રિસન્ટલી શૂટ કરી છે, એ લોકો પ્લાન કરી રહ્યા છે 2025માં જ રિલીઝ કરવાનું. એ સિવાય એક ઓર ગુજરાતી ફિલ્મ હું શૂટ કરવાની છું માર્ચમાં, ઓન ફ્લોર જે રહી છે. તો 3 પ્રોજેક્ટ્સ છે મારા અપકમિંગ. ઓકે. તમે 3 ફિલ્મો. આટલા બધા રોલ્સ કર્યા, કેરેક્ટર રોલ્સ બી કર્યા, એમાંથી તમારું મનપસંદીદાર કોઈક એવો રોલ જે તમે કર્યો છે કા તમે જેની રાહ જોઈ રહ્યા છો? મેં છે ને બહુ બધા ડિફરન્ટ રોલ્સ પ્લે કર્યા છે, ક્યોંકિ હું એવું માનું છું કે એક્ટર શુડ બી વર્સટાઇલ. યસ. અને હું વર્સટાઇલ એક્ટિંગમાં જ બિલીવ કરું છું. એટલે મેં નેગેટિવ, પોઝિટિવ, ઇમોશનલ, કોમેડી બધી પ્રકારના રોલ પ્લે કર્યા છે. અને મારું ફેવરેટ અગર જોવા જઈએ ને તો મને છે ને કાઇન્ડ ઓફ થોડું ઇમોશનલ એવા રોલ મને વધારે ગમે. ઇન્ટેન્સ રોલ જેને કહી શકાય, કે જેમાં તમારે પરફોર્મન્સના બહુ સ્કોપ હોય. 4 અલગ અલગ લેંગ્વેજમાં કામ કર્યું તમે, હાલાકી તમારી માતૃભાષા ગુજરાતી છે, સૌથી વધારે મજા શેમાં આવી? મને મજા તો બધા જ મતલબ બધી જ લેંગ્વેજમાં કામ કરવાની આવી છે, નો ડાઉટ. હું એને ડિફરન્શિએટ નહીં કરી શકું એ રીતે તો. બટ હા, પોતાની માતૃભાષામાં કામ કરવાની કમ્ફર્ટ ઝોન વધારે હોય, કેમ કે એમાં પોતાનું પણ હોય ને, એટલે મને છે ને ગુજરાતી એ સેન્સમાં હું કહી શકું કે ગુજરાતીમાં હું વધારે કમ્ફર્ટેબલી, હાલાકી એઝ એન એક્ટર મારા માટે એ કોઈ બહુ મોટી વસ્તુ નથી કે મારા માટે શું ડિફિકલ્ટ ને શું કમ્ફર્ટેબલ. બટ
એવું કહી શકાય કે હા ગુજરાતી કશેક ને કશેક કનેક્ટેડ છે મારા હાર્ટને. ઓકે સોનુજી, હમ. અમારા હાલતા ચાલતા શોર્ટકાસ્ટના જરીએ તમારા ફ્રેન્ડ્સ, તમારા ફેન ફોલોઈંગને કઈ મેસેજ આપવો હોય તો? मैं थोड़ा सा शायराना अंदाज में कहूंगी. इरशाद. मेरी शिद्दत सिर्फ शोहरत के लिए होती तो अब तक हर जुबान पर सोनू का नाम होता. जिद तो दिलों में घर करने की है. क्या बात है, વાહ વાહ, લવલી. थैंक यू so much. થેન્ક યુ સો મચ સોનુજી, અમારા હાલતા ચાલતા શોર્ટકાસ્ટમાં તમે આવ્યા, તમે તમારો સમય આપ્યો અમને, એન્ડ વન્સ અગેન કોંગ્રેચ્યુલેશન્સ ફોર તારો થયો માટે, એન્ડ વી રિયલી વિશ યુ બેસ્ટ ઓફ લક ફોર યોર અપકમિંગ મૂવીઝ. ખૂબ તરક્કી થાય, ખૂબ નામ થાય તમારું. Thank you so much. થેન્ક યુ સો મચ. થેન્ક યુ ફ્રેન્ડ્સ. જય માવિયત.